ધોરણ 10 પછી શું વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોને દૂર કરવાનો કાઇઝેન સ્કૂલ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાઇઝેન ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ એક કન્સેપ્ટ સ્કૂલ છે। વડોદરામાં અભ્યાસના નવતર કન્સેપ્ટ સાથે કાર્યરત કાઇઝેન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપસિંહ ગોહિલ રિપલ શાહ દ્વારા ધોરણ 10 પછી શું તે વિષયને આવરી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાઈ ગયા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આગામી 3 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે, ત્યારે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી શું કરાય તેની મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે કાઇઝેન સ્કૂલ દ્વારા કરવામાં આવેલ પ્રયાસથી વિદ્યાર્થીની મૂંઝવણ દૂર થઈ ગઈ હતી, સાથે સાથે ભણતરમાં આગળ વધવાની દિશા પણ મળી ગઈ હતી। એટલે 10th પછી કોમર્સ અને સાયન્સ માટે હતું કે કોમર્સમાં આગળ શું કરી શકો છો અને સાયન્સ લો તો સાયન્સમાં આગળ શું કરી શકો છો। એટલે બધા પેરેન્ટ્સને વચ્ચે ઇન્ટરેક્ટિંગ હતું અને બધાને પૂછતા હતા કે ડિપ્લોમા કે 11th 12th કે શેમાં અને એન્જિનિયરિંગ હોય તો એમાં આગળ કયું શું છે બધું અને કોમર્સમાં કઈ ઇમ્પોર્ટન્સ એમાં સ્કોપ છે એ બધું સારું માર્ગદર્શન મળ્યું। જે અમને ક્વેરી હતી એ પણ બધી સોલ્વ થઈ ગઈ છે। કયા ફિલ્ડમાં કેવા સ્કોપ છે એ પણ જાણવા મળ્યું। કાઇઝેન સ્કૂલ વતી ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓને બહુ બધી કન્ફ્યુઝન હોય છે એમના પેરેન્ટ્સને કે વિદ્યાર્થીને ક્યાં મોકલવો, સાયન્સમાં મોકલવો, કોમર્સમાં મોકલવો કે ડિપ્લોમામાં મોકલવો, એની જે કન્ફ્યુઝન દૂર કરવા માટે કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ હતો અને આ વિદ્યાર્થીઓ જે છે એ લોકો અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અમે લોકોએ જે છે સાયન્સના એક્સપર્ટ પર્સન, આઈઆઈટીના એક્સપર્ટ પર્સન અને કોમર્સના એક્સપર્ટ પર્સનને અહીંયા ઇન્વાઇટ કર્યા હતા। પેરેન્ટ્સે ઘણા બધા પ્રશ્નો કર્યા, વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા એવું એમના મોઢા ઉપર સંતોષ દેખાતો હતો અને આજે પેરેન્ટ્સ અહીંયાથી એ પ્રકારનો જે છે સંતોષ લઈને ગયા કે હવે 3જી તારીખે જે પરિણામ આવવાનું છે એ પરિણામ પછી એમના બાળકો માટે જે છે એમને કઈ સ્ટ્રીમમાં જવું એ લગભગ ક્લિયર થઈ ગયું છે। ઘણા બધા ક્વેશ્ચન કર્યા અને એમને ક્વેશ્ચનના આન્સર પણ મળ્યા। અમે કાઇઝેન સ્કૂલના જે છે વિદ્યાર્થીઓને પર્ટિક્યુલરલી ખાસ જે વિદ્યાર્થીઓ સાયન્સ કે કોમર્સ પસંદ કરવાના છે એ લોકોને 11-12 કોમર્સ અને 11-12 સાયન્સની કોન્સેપ્ટ સ્કૂલ આપીએ છીએ અને આ કોન્સેપ્ટ સ્કૂલનો આઈડિયા પણ અમે સમજાવ્યો કે ભાઈ કોન્સેપ્ટ સ્કૂલમાં આવવાથી બાળક જે છે સવારે 8 થી 2ની સ્કૂલ દરમિયાન સ્કૂલ અને ટ્યુશન બંને જ જે છે ત્યાં કમ્પ્લીટ કરે છે। ટ્યુશન દરમિયાન જે છે એને ટ્યુશન માટે અલગથી જે સેપરેટ ટાઈમ સ્પેર કરવો પડે છે એ ટાઈમ સ્પેર નથી કરવો પડતો અને બાળકને 2 વાગ્યા પછી સ્કૂલમાં ને ટ્યુશનમાં ભણાવેલું બધું જ રિવિઝન કરવાનો પ્રોપર ટાઈમ મળે છે। આ કન્સેપ્ટ જે છે ખરેખર રાજકોટમાં જે છે 100% કન્સેપ્ટ સ્કૂલ થઈ ગયેલી છે। એ કન્સેપ્ટ બરોડામાં નવો છે, એ આઈડિયા અમે આજે વાલીઓને આપ્યો। અમે લોકોએ આઈઆઈટી રૂડકીમાંથી અને સાયન્સ અને કોમર્સના બરોડાના ફેકલ્ટીઝને બોલાવેલા। કાઇઝેન સ્કૂલ બરોડાની 17 વર્ષથી એક સર્વિસ આપતી કન્સેપ્ટ સ્કૂલ છે। ત્યાં આગળ કન્સેપ્ટ સ્કૂલમાં અમે લોકો બેઝિકલી ટ્યુશન અને કોલેજ, ટ્યુશન અને સ્કૂલ બધું એક જ સાથે પતાવીએ છીએ અને ત્યાં આગળ માર્ગદર્શન આપીએ છીએ। આ વખતે અમારું રિઝલ્ટ 100% સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં છે।